આમ આદમી પાર્ટી એવું સ્પષ્ટ માને છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે જેમ ચોમાસાના દેડકાઓ ડ્રાવ ડ્રાવ કરતા નીકળી જાય એવી રીતે બીજી પાર્ટીના નેતાઓ નીકળે છે એવું કામ આમ આદમી પાર્ટીનું નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવારની વહેલી જાહેરાત થઈ. ગોપાલભાઈ ઇટાલિયાને કહેવામાં આવ્યું સ્થાનિક ત્યાંના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોની એક તૈયારી કરો, તમામ પ્રશ્ન નોટ કરો. જેના ભાગરૂપે ગોપાલભાઈએ વેદનાની ડાયરી લઈને ગામડે 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 શેવાડાના ઘર સુધી ગોપાલભાઈ ઇટાલિયા ફેર્યા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે તો 2 વખત ગોપાલભાઈ દરેકના ઘર સુધી પહોંચી ગયા હતા. એટલે ત્યાંની જે સમસ્યા હતી એમાંની જે મુખ્ય 15 પ્રકારની સમસ્યા, જે કોમન પ્રશ્નો હતા આખી વિધાનસભાના, તો ગુજરાતના ઇતિહાસની પહેલી ઘટના હતી કે કોઈ ઉમેદવાર 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરીને કહે કે હું ચૂંટણી જીતીશ પછી મારી પ્રાયોરિટી આ હશે, હું ચૂંટણી જીતીશ પછી આ 15 મુદ્દાઓ પર પ્રાયોરિટીના ધોરણે કામ કરીશ, હું આ પ્રાયોરિટીના ધોરણે કામ ન કરાવી શક્યો અથવા તો હું ન લડી શક્યો તો આવનાર સમયમાં હું ક્યારેય મત માંગવા નહીં આવું, આવી બાહેધરી ગોપાલભાઈએ આપી.